દર્શક મિત્રો, હું છું બર્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. રાજ્યમાં દંડની વસૂલાત અને જન સુવિધાઓને મુદ્દે આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આપના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આરોપ લગાવ્યો છે કે સરકાર હેલ્મેટ ડ્રાઈવ, ઈ મેમો અને પાર્કિંગ ચાર્જના નામે કરોડો રૂપિયાની વસૂલાત કરી રહી છે, પરંતુ જનતાને જરૂરી સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં હેલ્મેટ ડ્રાઈવ હેઠળ કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, પરંતુ સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોને કામ માટે ધક્કા ખાવા પડે છે. જાદવાણીએ સવાલ ઉઠાવ્યો કે શહેરોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ ઝડપાઈ જાય છે, પરંતુ બુટલેગરો અને જાહેરમાં દારૂ પીતા લોકો કેમ નજરે પડતા નથી. આપે વધુમાં આરોપ લગાવ્યો કે જનતા પાસેથી વસૂલાત કરાયેલા નાણાંનો ઉપયોગ લોકોની સુવિધા વધારવા કરતાં કોન્ટ્રાક્ટરો અને સરકારના મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવે છે. સરકારે માત્ર દંડ અને ટેક્સ વસૂલવા પર નહીં, પરંતુ જનતાને ઝડપી અને સારી સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી હેલ્મેટની જે ડ્રાઈવ ચાલતી હતી એ ડ્રાઈવમાં 5 કરોડ 21 લાખ રૂપિયાનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલવામાં આવ્યો છે. ત્યારે આપણને સૌને વિચાર આવે કે જનતા પાસેથી હંમેશા માટે દંડ વસૂલવામાં આવે. આ જનતા જ્યારે મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટથી જે પાર્કિંગો આપેલા છે ત્યાં કલાકો પર ભાડું લેવામાં આવે, એમાં તમારે 5 મિનિટ પણ વધારાની થઈ જાય તો એમનો પણ એમ વધારાનો ચાર્જ ચૂકવવાનો થાય. એવી જ રીતે જ્યાં સિગ્નલો મૂકેલા છે ત્યાં તમારી ગાડીનું એક ટાયર જરાક બહાર નીકળી જાય અથવા તો એક સેકન્ડનું આમ તેમ થઈ ગયું હોય તો એ સિગ્નલ તૂટેલું ગણાય અને તમારા ઘરે ઈ મેમો આવી જાય. એટલે હેલ્મેટના નામે, પાર્કિંગના નામે કે પછી ઈ મેમોના નામે, જુદા જુદા દંડોના નામે ગુજરાતની જનતા મધ્યમ વર્ગને બસ નકરો ટેક્સ ભરવાનો, દંડ ભરવાનો. એની સામે આપણે જોવા જઈએ તો એ જ જે કેમેરા મૂકેલા છે એ જ કેમેરામાં ક્યાંય બુટલેગરો ઝડપાતા નથી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને જે ગાડીઓ ચલાવે છે, ચાલુ ગાડીએ અમુક તો જે કિસ્સાઓમાં બહાર આવે છે, ચાલુ ગાડીએ બિયર પીતા હોય અને દારૂ પીતા હોય અને પછી એ ગાડી આગળ જતા એક્સિડન્ટ થાય છે. એ એક્સિડન્ટ થાય પછી 2-4 જણા એમાં મરી જાય, 2-5 જણા એમાં ઘાયલ થઈ જાય. પછી જયારે આખો સમગ્ર કિસ્સો બહાર આવે ત્યારે ખબર પડે કે એ ગાડીમાં દારૂ હતો. એ જ કેમેરામાં તમે સીટ બેલ્ટ પહેરેલો છે કે નહીં એ દેખાઈ જાય છે, પણ ત્યાં બાજુમાં બિયરનું ટીન પડ્યું છે, બાજુમાં દારૂનો ગ્લાસ છે, એ કેમેરામાં નથી દેખાતું. ખબર નહીં કયા પ્રકારના કેમેરા હોય. એવી જ રીતે જયારે આપણે કોઈ પણ ધંધા રોજગાર માટે અથવા તો કોઈ શોપિંગ માટે કે બીજે ત્રીજે શાક માર્કેટ કે ક્લિનિકમાં કશે પણ ગયા હોઈએ તો જે રીતે પેલા ટોઈંગમાં જે માણસો આવે છે, ખબર નહીં એને વિશ્વની કઈ ઐતિહાસિક ઝડપની ટ્રેનિંગ આપવામાં આવી હોય, આપણી ગાડીનું એક જરાક એવું ટાયર બહાર હોય અથવા તો ટાયર બહાર ન હોય અને પોતાનો ટાર્ગેટ ક્રેન વાળાને જે કોન્ટ્રાક્ટનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય તો એમ સડસડાટ રીતે જાણે આપણી ક્રેન ઓલી ગાડી તો જાણે હાવ રમકડું હોય એવી રીતે 4 જણા ખંભે નાખીને ચાલ્યા જાય ને ક્રેનમાં ચડાવી દે. એટલે જુદા જુદા નામે બસ જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવાનો, જનતા પાસેથી ટેક્સ લેવાનો. અને એની જ જનતા જ્યારે પોતાની સુવિધા માગવા માટે જાય સરકારી કચેરીઓમાં, આધાર કાર્ડ તો કે ત્યાં લાઈન બહુ મોટી છે, આવકનો દાખલો કઢાવવો છે કે તો કે ત્યાં લાઈન છે, જન્મનો દાખલો કઢાવવો તો કે તો આજે આવજો ને કાલે આવજો ને પરમ દિવસે આવશો, મરણનો દાખલો કઢાવવો તો કે પેલા પુરાવા લાવો, ફલાણા પુરાવા લાવો, ફલાણું કાર્ડ કઢાવવું છે તો કે એમાં આ જોશે ને પેલું જોશે ને કાલે આવજો ને પરમ દિવસે ને આજે તો બહુ ટ્રાફિક છે, રેશનિંગ કાર્ડ તા કે એમાં પણ તમારે આમ કેવાયસી કરાવવું પડશે ને પેલું કેવાયસી કરાવવું પડે. એટલે જનતાને જેટલી પણ સુવિધા આપવાની હોય છે ત્યાં કશું કઈ હોતું નથી. ત્યાં માત્ર ને માત્ર લાઈનો હોય છે, ધક્કા હોય છે, સરકારી જવાબો હોય છે. જનતા પાસે જયારે લેવાની વાત આવે છે ત્યારે તમે આ નથી કર્યું, પેલું નથી કર્યું, આ ઘટે છે, પેલું ઘટે છે, તમારો આ વાંક છે, તમારો આ ગુનો છે, વધારે કઈ બોલશો તો તમને ફરજ પર રૂકાવટ થઈ જશે. એટલે આ પ્રકારે ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ ચાલી રહ્યું છે અને જનતા પાસેથી બેફામ રીતે સરકારી તંત્ર,
એમના મળતિયાઓ, એમના કોન્ટ્રાક્ટરો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને સરકારી સુવિધાના નામે ગુજરાતની જનતા વારંવાર સરકારી કચેરીના ધક્કા, વારંવાર ડોક્યુમેન્ટો ભેગા કરી રહી છે. ત્યારે આ પરિસ્થિતિ સુધરવી જોઈએ. માત્ર દંડ ઉઘરાવી લેવાથી અને લોકોને સુવિધાના નામે કંઈ નહીં આપવાથી ચાલી નથી જવાનું. એટલે જનતા પાસેથી કેટલા ઉઘરાવ્યા, કેટલો દંડ ઉઘરાવ્યો એમાં જ માત્ર ફોકસ કરવાના બદલે જન સુવિધાઓ આપવામાં, લોકોને પૂરતી જે કંઈ ધક્કાધુક્કી સરકારી કચેરીમાં થઈ રહી છે એનામાંથી રાહત મળે એનો કોઈ પ્લાન, એની કોઈ બ્લુપ્રિન્ટ ગુજરાત સરકાર પાસે છે કે નથી? કે પછી જનતા પાસેથી જુદા જુદા દંડો ઉઘરાવી અને માત્ર સરકાર ચલાવીને પોતાના મળતિયા અને પોતાના કોન્ટ્રાક્ટરોને રાજી રાખી અને ચૂંટણી સમયે એ પૈસાનો બેફામ દુરુપયોગ કરી અને જીત પછી જીત મેળવવાનો પ્લાન જ તમારી જોડે છે? મારે એટલું જ કહેવું હતું કે ગુજરાતની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. ગુજરાતની જનતાએ તમને મોટી જવાબદારી આપી છે. આ જવાબદારીનું નિર્વહન કરવું અને લોકોને પોતાને પૂરતી સુવિધા પૂરી પાડવી એ ગુજરાત સરકારનું, તંત્રનું અને સત્તાધીશ પાર્ટીનું કામ છે, નહીં કે માત્ર જનતાને ટેક્સના નામે લૂંટવા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસમના ન્યૂઝ.